પ્રી નવરાત્રિની ભવ્ય ઉજવણી સાથે કેસરિયા નોરતા 2025નો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાયો. પરંપરા ઉમંગ અને ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત અમદાવાદે એક અનોખો સાંસ્કૃતિક ક્ષણ માણ્યો જ્યારે કેસરિયા નોરતા 2025નો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાયો. નવરાત્રી પહેલા યોજાયેલા આ પ્રી સેલિબ્રેશનમાં 200મી વધુ ઇન્ફ્લુએન્સર, સેલિબ્રિટીઝ અને HNIની ઉપસ્થિતિ રહી જેઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ગરબા રાસમાં ઝૂમી ઉઠ્યા. ગુજરાત માટે નવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે. ખાસ કરીને અમદાવાદ જે વિશ્વમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં નવરાત્રીનું અનોખું જાદુ જોવા મળે છે. એ જ આત્માને ઉજાગર કરવા માટે મહાવીર ઇવેન્ટ્સ એન્ડ સાઉન્ડના સુજલ શાહ અને બજરંગ એન્ટરપ્રાઇઝના મંથન પટેલ, સંદીપ પટેલ, કૃષ્ણ ઇવેન્ટ કડીના સંયુક્ત પ્રયાસોથી કેસરિયા નોરતાનો શું કાર્યક્રમ છે એના વિશે જણાવો. મારું નામ સુજલ શાહ છે. હું અહીંયા કેસરિયા નોરતા કરીને અમારી ઇવેન્ટ થઈ રહી છે. કેસરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે यहाँ પર. પછી અહીંયા ડ્રોન શૂટિંગનું એરિયા રાખેલું છે, ફૂડ સ્ટોલ રાખેલા છે. અમે અહીંયા કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે. અમે અહીંયા ખાસ કરીને કઈ રીતનું આયોજન છે, કેટલા દિવસનું આયોજન, કોણ કોણ આવવાનું છે? અહીંયા 10 દિવસનું અમે આયોજન રાખેલું છે. અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે. 10 દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે. ડ્રોઈંગ શૂટિંગની વાત કરીએ તો ડ્રોઈંગ શૂટિંગ અત્યારે જ હજી હાલમાં એક GR નવો બહાર જે અમે પરમિશન લેવા જવાના છીએ. જો અમને પરમિશન મળી જશે તો અમે ડ્રોન શૂટિંગનું કામ રાખીશું. કોણ કોણ કલાકારો ઉપસ્થિત રહેવાના? નેહા સુથાર છે, પ્રીતિ પટેલ છે, નામાંકિત ઘણા બધા કલાકારો છે, જેમ કે ખુશ્બુ આશોડિયા, એમ કરીને ઘણા બધા 10 આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે. ખાસ કરીને આ વખતે ખેલૈયાઓને શું નવું આપવામાં આવશે? ખેલૈયાઓને નવું આપવામાં અમે ગિફ્ટ આપી રહ્યા છીએ. 10 દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે. અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝનો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ રાખેલો છે. પાસીસનો રેટ શું છે અને ક્યાંથી બાય કરીએ? પાસીસનો રેટ અમે બુક માય શો અને સોમેટની અંદર લાઈવ આપેલું છે. નોમિનલ પ્રાઇસનો રેટ અમે રાખેલ છે. કેટલા ખેલૈયાઓની ક્રાઉડની કેપેસિટી? 2000 થી 2500 ક્રાઉડની અમે કેપેસિટીનું ગ્રાઉન્ડ ધરાવે છે. એની અંદર અમે 1500 થી 2000 પબ્લિક જ લાવવા માંગીએ છીએ. ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો કેવી રીતના સેફ્ટી અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે? પાર્કિંગ પાસે અમારી જોડે જેટલો પણ પાર્ટી પ્લોટ છે એનાથી ડબલ ગણું પાર્કિંગની સુવિધા અંદર આપણે ઉપલબ્ધ કરેલ છે. પાર્કિંગના 2 પ્લોટ છે. 2 વ્હીલરનું પાર્કિંગ અમે અલગ આપીએ છીએ અને 4 વ્હીલર માટે અલગ પાર્કિંગ આપેલ છે. મેડિકલની શું સુવિધા છે? મેડિકલ માટે અમારા ત્યાં ટીમ હાયર કરેલી છે. અમે 2 ટિકિટ વાન આપેલી છે અને મેડિકલ ટીમ અહીંયાનો સ્ટોલ પ્રોવાઈડ કરેલ છે. અને આ વખતે નવરાત્રી જે આવી રહી છે, કેવી તૈયારીઓ કરી છે, શું ખેલૈયાઓને પીરસવામાં આવશે? હું છું લોક ગાયક બ્રિજેશ પારેખ અને નવરાત્રીની ખૂબ જ સુંદર મજાની તૈયારી આજે કેસરિયામાં જે થઈ રહી છે. અમે પણ ખૂબ એક્સાઇટેડ છે કે આ સુંદર મજાનો અમને મોકો મળ્યો છે. 14 વર્ષ પછી હું આ ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું, એટલે ખૂબ જ હું ઉત્સાહિતથી આ નવરાત્રી કરવા જઈ રહ્યો છું અને મને ખૂબ સારો એવો અહીંયા મને મોકો આપ્યો છે. એટલા માટે થેન્ક યુ કેસરિયાને પણ. સર, ખાસ કરીને કયું ગીત આજે અને કયા તમારા તરફથી ગીતો પીરસવામાં આવશે એની એક તમારા તરફથી થઈ જાય? પીરસવામાં આ વખતે અમે ઘણું બધું નવું લાવી રહ્યા છે. માતાજીની સાથે કૃષ્ણ છે, પછી રામ ભગવાનના પણ ગીતો અમે રજૂ કરવાના છે, તેમજ શંકર ભગવાન. એટલે આ વખતે જબરજસ્ત રજૂઆત કરવા જઈ રહ્યા છે અમે. એ બધું સરપ્રાઈઝ છે, પણ બધા ખેલાડીઓ આવવાનું છે કેસરિયા ઇવેન્ટમાં. અને એક ગીત જો મારે ગાવું હોય તો હે મારી નાવડી, હે મારી નાવડી, હો મારી નાવડી ઊભી છે મજેદાર મોરી માવડી, ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર. ઓકે સર, થેન્ક યુ. કેવી તૈયારીઓ છે નવરાત્રીની, શું કહેશો? નમસ્કાર, જય માતાજી મિત્રો. મારું નામ મયુરી સોની છે અને હું એક ફોક સિંગર છું. નવરાત્રિની તૈયારીમાં તો આપણે જેવી નવરાત્રિ પતે ને તરત જ બીજી નવરાત્રિની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ. આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્ત્વ આપણને બધાને ખબર છે. માતાજીનું આપણો પર્વ છે, તો અમે લોકો ખરેખર નવરાત્રિ માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ. ખાસ કરીને આ વખતે ખેલૈયાઓ માટે શું તૈયારી કરી છે અને શું પીરસશો તમારા તરફથી? નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે, ટ્રેડિશનલ આપણા ગરબા, ટ્રેડિશનલ આપણો પહેરવેશ, તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ. મેડમ, આપણા તરફથી એક ગીત જે આવાજ ખેલૈયાઓ માટે જે તૈયાર કરી એમાંથી ગીતો ઘણા બધા છે, પણ હમણાં એક સરસ મજાનું ગીત આવ્યું છે. હા, ઓ મારા કાન્હા રે
વનરાવનમાં વેણું વગાડતો રાધે રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા. ઓકે મેડમ.